કે તમે કે કઈ રીતે કે તમારા 1 ને 8 તમારા જન્મો થયા છે અને જન્મમાં મને મર્યા છો, તમે મર્યા છો અને તમારા માથાની ખોપરી લઈને મણી આમ લઈ જઈને મેં માળા બનાવી. આ બધી ખોપરી તમારી આટલા જન્મ થયા. અને માતા પાર્વતીએ પૂછ્યું, હે ભોળાનાથ, હું તો તમારી અર્ધાંગી તો તમારામાં મારામાં આટલું ફેર છે કે તમે અજર અને મારે જન્મવું મરવું, પાછું તમને જન્મવું, હવે તમને મરવું, પાછું મરવું, અને તમે એના એ અજર અમર તો આ બેનો ભેદમનનો સમજાવો કે તમે માનવ અવતાર અને હું દેવ અવતાર. તમારી જ્યાં સીમા પૂરી થાય ને મારી શરૂ થાય. તો કે તમે મને વરો છો તો મને અજર અમરની કાંઈ તમે જાણ કાંઈ મને ન કરી દો કે હું કરી દઉં. તો કે આજ લગન કેમ ન કીધું કે તમે મને કોઈ પૂછ્યું કે આજ કહું મને આ છે ને જન્મવું મરવું એ મને ટાળી કે જેવી એ કરવું હોય ને તો આપણે એવી જગ્યાએ જવું પડે કે આપણે બોલવી નહીં કોઈ હાઈટનું સાંભળવું ન જોઈએ કે અજર અમર બની જાય. હાઈટ ક્યાં પડી આવે ને તો એમાં જીવ હાંસરી તો કે પ્રભુ તમે તો સમર્થ છો, મારા સ્વામી છે, અને તમે તો અંતરથી ઓળખી દો કાંઈ છે. તો એ એવી જગ્યા તમારા જાણવામાં હોય, કારણ કે અમરનાથમાં એક ભોયરું છે, ત્યાં જાય તો કે મને અહીંયા જઈને ઉપદેશ આપો અને મારું દેહનું કલ્યાણ કરો, મારા જન્મ મરણના ફેરા મને મટાવજો અને મને મુક્તિ આપો. અને આ જગતની માલિકા ઉત્તમમાં ઉત્તમ શું કે મુક્તિ. અને હવમાં મોટો લાભ છે કે ભગવાનના શરણે ભગવાનનું દિલ જીતવું. ભગવાનને હું અહીં દર્શન કરવા દઉં એમાં ભાવ ન હોય, પ્રેમ ન હોય અને મારો કંઈ સફળ વાળો નહીં. અને ભાવ પ્રગટ થવો જોઈએ, પ્રેમ પ્રગટ થવો જોઈએ અને હું અંતરથી માનો છું કે મારો કૃષ્ણ હામો દીધો પ્રેમથી જ ભગવાન એ રીતે પ્રેમને હારી જાય, કોઈને હારતો નથી. કારણ માતા પાર્વતી કીધું કે મારે પ્રેમથી શીખવું અને ભોળાનાથ આ મને શીખવું. કારણ માતા પાર્વતીને નવધા ભક્તિનું જ્ઞાન દીધું અને એમ કીધું કે આ શરીરની માલપાત છે બધી. કે એવું બીજું શું છે કે આ શરીરની માલપા. કારણ એમ કીધું કે આ શરીરની માલપા 7 ચક્ર આવે. 7 ચક્રમાં પહેલું ચક્ર આવે ને એ મૂળાધાર છે. અગ્નિ આજ્ઞા કરે આજ્ઞા ચક્ર આવે. એવા 7 નામ આવે પણ એમાં હું કંઈક શીખી. એટલે આ તો મૂળાધાર ચક્ર, અનાજ ચક્ર, મણિપુર ચક્ર, અનાજ ચક્ર, પછી વિશુદ્ધ ચક્ર,